દરેક પોતાના કુળના દીવાને વાલ કરે છે, પોતાના કુળના દીવાને પ્રેમ કરે છે, પોતાના કુળના દીવા વગર રહી નહીં શકતા. રાત દાડો પોતાની માને સમરી કદાચ તમારું દરેકનું મોઢું ઉકાતું હોય ને એવી દરેકની કુળદેવીને મારા બહુચરના તમને તમારો કુળનો દીવો વાલો છે, તમારી કુળની માતા તમે વાલા છો. એમાં તમે ગમે તેવા કદાચ નાલાયક રહ્યા, અજ્ઞાની રહ્યા, ગુનેગાર રહ્યા, પણ પોતાની માને તો ગમે તેવો દીકરો કદાચ લુચ્ચો નાલાયક ગમે તેવો હોય ને અજ્ઞાની હોય ને ઠોઠ હોય ને, પણ એના માટે તો એનો દીકરો જ છે. કે તમે લાખો ગુના કરોડો ગુના કદાચ કર્યા છે, પણ તમારી કુળની માતાને તમે વાલા વાલા ને વાલા જ આવું પહોંચો. જેમ નાના દીકરા કદાચ ભૂખ લાગે અને ભૂખ લાગે દીકરો રમતો જાય પણ એને ભૂખની ખબર ના પડે, પણ તમારી માને ખબર હોય મારા દીકરા ચાર ટાઈમે શું ખવડાવવું છે, તમારી માને ખબર છે કે મારા ચાર ટાઈમે શું હાલવું છે. તેવા સમયની રાહ જોતો દરેક હું આવું બહુચર માતા બોલું છું. સમય વગર કશું બનતું નહીં, સમય વગર કશું મળતું નહીં. મારા સાનિધ્યમાં આવતા હોય, મારા વિશ્વાસે આવતા હોય ને તો ખાલી શરૂઆત કરતો હું મેરડી માતા આવું. સુખ કોને કહેવાય, અજવાળું કોને કહેવાય ના બતાવું. સોલંકી પેઢીની મેરડી આ તમને તાપ લાગતો હોય ને હું માતા મને લાગે ભાઈ, તમે કદાચ પરસેવો પાડતા હોય તો મને મેરડી ને પરસેવો પડે. તમે મારી છત્ર છાયા બેઠા છો, આ તમારું પરિશ્રમ છે. અને મારા આશીર્વાદ લાયક બનવું હોય અને મારા આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો આવું પરિશ્રમ 100% કરવું પડશે. હું મેરડી આવું કહું છું. હું ધારું તો મારા આશીર્વાદમાં દરેક તમારા દુઃખ હણી શકું છું. હું ધારું તો તમારા પેઢીઓના દુઃખ મટાડી શકું છું. પણ મારા આશીર્વાદ બનવા, મારા આશીર્વાદ લેવા માટે તમારે પરિશ્રમ કરવું પડે, મારી વાતોનું પાલન કરવું પડે, આવતા જતા રહેવું પડે. તો કદાચ મારા કૃપા હેઠળ પહેતો તો મેરડી એવા આશીર્વાદ આલું ને કે ઘોડા બીજો બધો માગતો તમારી માતા ઓટોમેટિક ખોલી નાખો. માતા મારે કોકને જ્ઞાન આલવું હોય, જ્ઞાન કરાવવું હોય તો ખાલી એક માથે આશીર્વાદ આલો તો પૂરેપૂરું જ્ઞાન થઈ જાય. પણ પૂરેપૂરું જ્ઞાન લેવાની જરૂર નહીં. તો કે વધારે જ્ઞાન મળશે ને તોય માણસ હાથનો ફૂલી જાય, અભિમાન આવી જાય. એટલે શરીર કરતા તો માથું મોટું થઈ જાય, તેનો માથાનો ભાર ના ચીડી શકે. એટલે જ્ઞાની જોડે બનજો ભલે જ્ઞાન લેતા, પણ જ્ઞાની કરતા હારો ભક્ત હારો. હું મેરડી આવું કહું. જ્ઞાની તો ગમે તે કદાચ એની જ્ઞાનની સીમા સુધી કદાચ પહોંચી આડાઅવળા રસ્તા કાઢવાની, શોર્ટકટ મારવાની કોશિશ કરશે, પણ ભક્તો છે ને એની માના શરણમાં, ભગવાનના શરણમાં એવો રો કરશે ભગવાન એના બધા પાપ દૂર કરી દે. એક સમય એવા ભક્તો બની જાવ ને કે એવા ગોડા કે માતા સિવાય, ભગવાન સિવાય તમને કશું પૂજે નહીં. તો જગતમાં કોઈ તળિયા ના દેવ, પીડી ના દેવ, કોઈ નડવા દો તો મેરડી મટી જવું. પણ એવી કળા નહીં, એવી ભક્તિ નહીં. ચોથી બધું શક્ય છે. મીરાને કોઈ તળિયાનો ગોગો નડવા આવ્યો તો, નરસિંહ મહેતાને કોઈ તળિયાની મેરડી નડવા આવી, કોઈ ઝોપડી માતા નડી, કોઈ ભગવાનના દ્વારે પહોંચી ગયા, અમર થઈ ગયા. આજે હું મેરડી યાદ કરું છું, જોતો ખરા. તો એવા ભક્ત બની જાઓ તો ગોડા કોઈ દુનિયાના ભગવાન, કોઈ માતા નડવા નહીં આવે. પણ આ તો ભક્ત ખાલી ઉપરથી દેખાવના હોય, ચોલ્લો કર્યો હોય, મારા પહેરી હોય, પેટમાં જેટલાય લારા પર લઈને ફરતા હોય, એવી દેખાવની ભક્તિ કરીને કશા કોમનું નહીં. ભક્ત બનવું તો ગોડા અંદર ખોલે એવા ભક્ત બનો કે બાજુ વાળાને ખબર ના પડે કે આ જેવી ભક્તિ કરે છે. નહીં મારો દીકરો ગોડા હે રાત દાડો 24 કલાક મારા પટડે બેહી રહેતો, પણ જો જાય તો માં ને માં, જો જાય તો રોમ ને રોમ ને રોમ.
24 કલાક કદાચ મને માતાના મારા રોમ ને યાદ કરતા હોય ને તો ઘોડા ભટક વાળવા તો હું મેરડી આવું છું. કેટલાય વર્ષો પછી આવા સત્યવાન ધર્મને મૌન રાખનાર આવા કોઈ પેઢીમાં મને દીકરા મળતા હોય તો હું મેરડી ધન્ય છું. આવું કહું છું. માતા કોઈને માતા મળે તો વસ્તી વાતો કરે કે ધન છે કે એની મેરડી મળી, પણ હું મેરડી એવું કહું છું ધન છે મને આવા દીકરા મને હું મેરડી આવું કહું. કેમ કે માતાઓ તો ઘેર ઘેર છે, પણ એના હાચા ઓળખનાર, એના હાચી પૂજનાર, એના કીધે રહેનાર કોઈ એવા હાચા ભાવિકો ના મળે, કોઈ એવા હાચા ભક્ત ના મળે. એટલે તમારી માતાઓ ઘાસ ખાય નકન ઘોડા સિંહ જેવી મેરડી ઘેર બેઠી હોય. ઓગરી કરતા દુશ્મન ને ચોટી પડે, ઓગરી કરતા કોકની પેઢીઓ સાફ કરી નાખે, એ તમારા માટે તમારી મેલડી ગોડા કોકનું નખો કાઢી નાખો હું મેલડી આવું બોલું. એવી તમારી દરેકની મેલડીને રામ. આ ધૂણ ચારે આવે પ્રેમ હોય, ભક્તિ હોય, પોતાની માં પ્રત્યે તારે ધૂણ આવતી હોય તો આજના મનુષ્ય કે આ તો માનસિક સંતુલન બગડી ગયું હોય એટલે ધૂણવા વાળા ગોડા કહેવાય. તો મારો દીકરો ગોડો છે ને તમે બધા ગોડા ભેગા થયા છો તો ખરા. પણ એવા ડાયા થઈને ફરે છે જગતમાં, પણ એવા ડાયા થઈને ભલે ફરતા, પણ એવા ડાયા નહીં મળતા, પણ ગોડા મળી ગયા જો તો ખરા. એ ડાયાઓનું એમનો ઘરના સભ્ય પોતે એનું માનતા ના હોય અને જગતમાં ભાષણ આલવા જતા હોય, પણ મારું મોંડારા તો હજારો ગોતો ખરા. હજારો અહીં બેઠા, હજારો ઘેર બેઠા, દર રવિવારે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ નોમથી આવતા હોય, અલગ અલગ ગોમથી આવતા હોય, અલગ અલગ નાતના અલગ અલગ વંશના આવતા હોય, પણ ઓકે તમને વિડીયો બતાવ્યું, ઓકે તમને મારા વખાણ કર્યા, કોઈ વખાણ વાપરીને આવ્યું હશે, કોઈ વિડીયો જોઈને આવ્યું હશે, કોઈ પબ્લિક જોઈને આવ્યું હશે, પણ જે જેવા સ્વાર્થથી આવ્યો છે ને એક વખત તો તમારો સ્વાર્થ પૂરો કરી આલીશું મેલડી. તો સમજી લો તમારા ચારે શેડે, ચારે ખૂણે, ચારે દિશે તમારી રક્ષા કરવા વાળી હું સોલંકી પેઢીની મેલડી બેઠી છું. જો લગીન મારું નામનું સ્મરણ હશે, જો લગીન તમારા મુખે મારું નામ હશે, તમારા હૃદયમાં કદાચ મારો મેલડીનો કદાચ ફોટો હશે, તો લગીન હું ભેડી રહીશ. હું મેલડી આવું કહું. અને હું ભેડી હોય, હું જોડે હોય તો જગતમાં ડર કાઢી નાખજો. કાલ શું થશે? રોજ રોઈ રાતો કાઢવા વાળા, રોજ રોઈ દાડા કાઢવા વાળા કે હે માં કાલ શું થશે, પણ એક વખત ઓધરા વિશ્વાસથી મન માતાને હોપી જોજો. માં કાલનું ભવિષ્ય તારા હાથમાં, તમારું ભવિષ્ય નિર્માણ ના કરું તો મેલડી નહીં. પણ ભવિષ્ય નિર્માણ કરવા માટે દરેકની ઈચ્છા હારી એવી હોય, દરેકના મોટા મોટા સપના હોય કે માં થોડા સમય પછી ગાડી લઈને ફરીશું, માં ગાડીઓ આપજે, બંગલા આપજે. દરેકના આવા મોટા મોટા દરેકના સપના જોયેલા હોય. નાના માણસે નાનું સપનું જોયું હોય, ગરીબ માણસે કોઈ એના પૂરતું, એની મર્યાદા, એની સીમા રેખા સુધીનું એનું સપનું જોયું હોય. રૂપિયા વાળાએ એના પ્રમાણે એનું સપનું જોયું હોય. પણ એ સપના પૂરા થાય ના થાય, પણ તમારી અંતર આત્માથી આનંદ ઘટવા દો તો મેરડી મટી જવું. એ સપના પૂરા કરવા હોય તો કે છે અત્યારથી વર્તમાનમાં જે મહેનત કરો એ મહેનતનો ફળ સ્વરૂપ તમારું ભવિષ્ય નિર્માણ થાય. તો વર્તમાનમાં હું તમારી જોડે શું મહેનત કરાવું છું હજુ એ તમને ખબર નહીં ખબર. કોઈ ઊંડાણથી વિચારતું નહીં મને માતા કે હું મેરડી તમારી જોડેથી શું કરાવું છું.
તમે તો કોમ ખાતર જ આયા છો, કોમ થઈ જશે, પણ કોમ થાય ના થાય, કોકનું થયું હશે ને કોકનું નહીં થયું હોય, પણ બહાર જઈને કોઈ દાડો એવું નહીં બોલે કે મેરડીએ ખોટી સલાહ આલી, હું મેરડી આવું કહું. તમારા મા બાપની મર્યાદા બતાવી કે તમારા મા બાપે પહેલા ભગવાન મોટા વડીલની જેવી મર્યાદા રખાય એ બતાવ્યું. આજ કઈક દીકરા મા બાપનો પગે લાગતા થઈ ગયા ને, એમાં હું મેરડી ખુશ છું. જેમ કે જે સ્કૂલમાં ભણ્યા, જે નિહારમાં તમે ભણી મોટા થયા, એ સ્કૂલના સાહેબોએ કેવડાઈ થાકી ગયા કે મા બાપ એ મોટા ભગવાન કહેવાય, મા બાપ એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય. પણ છતાં એ સ્કૂલના સાહેબનું ના માન્યું, પણ મારું માન્યું ને, એમાં હું મેલડી રાજી છું. એ વખતે તો નાના બાળ હતા. આજે હું શબ્દ બોલું છું, એ બધા શબ્દ તમે તમારી નજર સામે કોઈ વડીલના મુખે, કોઈ સ્કૂલના ટીચરના મુખે તમે બધા હોભરીને જ મોટા થયા છો. પણ આ કલયુગ છે, અને કલયુગનો વાયલો એવો છે કે આજ મા બાપના પગે લાગતા શરમ આવતી હોય તો આ માયા તમારી પર કામ કરે છે. આ માયા દૂર કરી દઈશું મેલડી આવું કહું. કોઈક વ્યક્તિ મોટો હોય, પદ અધિકારી હોય, કોઈ નેતા હોય, કોઈ મોટો જબરો પોલીસ વાળો હોય, તો એને તમારા કરતા નાનો હોય છતાંય તમે એને પગે લાગી જાવ છો, તો તમારા મા બાપ તો તમારા ઘેર મોટા ભગવાન બેઠા છે. શરમ રાખતા નહીં. એક દાડો શરમ આવશે, 2 દાડા આવશે, 4 દાડા આવશે, 5 દાડા આવશે, છઠ્ઠા હાથમાં દાડ શરમ ભાગી જશે ને, તો તમારા મા બાપના આશીર્વાદ પડી જાય તો મારા જેવી મેલડીની જરૂર નહીં પડે આવું કહું છું. બધાને વ્યક્તિગત ગુના કહેવા જવું તો સમયગાળો બહુ ઓછો. બધાને વ્યક્તિગત સમજાવવા જવું સમયગાળો ટૂંકો પડે. એટલે પ્રવચન દ્વારા કહું છું, કદાચ ભલે હું માતા કોઈ બતાવું ના બતાવું, તમારી પેઢીમાં કોઈ ન્યાય વ્યવહાર બતાવું ના બતાવું, પણ આ તો પેલું ધર્મ તમારું ઘેર બેઠા તો પાડી શકો છો કે નહીં? કોઈ ગુરુ હોય, કોઈ સાધુ સંત હોય કે ગમે તે સંપ્રદાય હોય તો આ જ શીખવાડે. દરેક સંપ્રદાયનું એક જ લક્ષ્ય હોય, મારા ભગવાન સુધી તમારી આત્મા પહોંચે. પણ પહેલા ધરતી પર જે ભગવાન સ્વરૂપ તમારા મા બાપ છે એને રીઝવ્યા વગર તો ધર્મ કર્મ નીતિ ન્યાય વ્યવહાર ગમે તેવા વિદ્વાન હોય, ગમે તેવા જ્ઞાની હોય, ગમે તેવા ભક્ત હોય, પણ મા બાપના કદાચ નેહાકા લીધા હશે તો ભૂલી જાઓ મારા જેવી મેરડી આશીર્વાદ આલે. કઈક ને માતાઓ ના નડતી હોય પણ એના ગુના નડતા હોય. ઘેર માની ઓતેડી બારી હોય અને જગતમાં કદાચ મારા જેવી મેલડીના પારે આવીને ઓહુડા પાડે કે હે માં દુઃખ છે, તો હું એ બતાવું કે જા તારી માની ઓતેડી બારી છે ને પગે લાગી જા, તો આજનો દીકરો પાછો પડે કે માં મારી માં એવી છે ને કે મને પગે લાગતા જોર આવે. પણ મા બાપ ગમે તેવા રાક્ષસ હોય, દુષ્ટ હોય, છતાંય તમારો દીકરાનું ધર્મ છે કે મા બાપની સેવા કરવી.